રણ છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલ મહારાજ પ્રથમ સમરો સદગુરુ ને સમરો ગણપતરાજ ભાવના બંધન કાપશે તો ભાવના બંધન કાપશે કરશે જો નિર્મળ સદગુરુ ગળે પરમારથી શીતલ જાગોયમ તપત બુઝાવે ઓર કી તો તપત બુઝાવે ઓર કી દે દેજો ને અપનાર પરમારથ में कारण जाहिर सत उपदेश અધિકારી ને લાગશે અધિકારી ને લાગશે માટે જતો સદગુરુ મહારાજ નો જય રણ છોડદા મહારાજ નો જય બ્રહ્મચારી મહારાજ નો જય મસ્ત વૈરાગી મહારાજ નો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજ નો જય સદગુરુ રામદાસ મહારાજ હરે સદગુરુ સુખ આપનાર ભાઈ મારે ભાગે માલા છે
ગોડ પ્રતાપ મારા સદગુરુ કેરો પ્રતાપ મારા સદગુરુ કેરો શુભ ભક્તિ જોડનાર આઈ મારે ભાગે મારા છે શુભ ભક્તિ જોડનાર આઈ મારે ભાગે મારા ભક્તિ મારે ભાગે મળ્યા છે ભક્તિ મારે ભાગે મળ્યા છે જ્ઞાન સિંધુ દેન મંગુ દાતા રમાળ ભાઈ મારે ભાગે ભાઈ મારે ભાગે મળ્યા છે ભાઈ મારે ભાગે મળ્યા છે ભાઈ મારે ભાગે મળ્યા છે જોડ દાસ ને બ્રહ્મગન મળ્યા જોડ દાસ ને બ્રહ્મગન મારે ભાગે મળ્યા છે મારે ભાગે મળ્યા છે સદગુરુ સુખ આપનાર ભાઈ મારે ભાગે મળ્યા છે આલમમાં મરણ કાળનાર ભાઈ મારે ભાગે મળ્યા છે ભાઈ મારે ભાગે મળ્યા છે એને સર્વને મળ્યા છે નહીં મળવાના કૃષ્ણ પરમહંસ પાસે સ્વામી વિવેકાનંદ પાસે અંદર નામ ઓળખાશે અંદર નામ ઓળખાશે દુનિયાને રાજા જનકર બેઠાકે માયા જન આવ્યા પે માયા જન આવ્યા પે દુનિયા રવિદાસ મેરા ને ક્યાં
અરે જાગી શકાય તો જાગો જીવનમાં, જાગી શકાય તો જાગો રે. જાગી શકાય તો જાગો જીવનમાં, જાગી શકાય તો જાગો રે. સાધવા જેવો સાધો જીવનમાં, સાધવા જેવો સાધો રે. સાધવા જેવો સાધો જીવનમાં, સાધવા જેવો સાધો. અરે આનંદ લાવે સાધો જીવનમાં, આનંદ લાવે સાધો રે. આનંદ લાવે સાધો જીવનમાં, આનંદ લાવે સાધો રે. આજથી માયાને ત્યાગો જીવનમાં, બુદ્ધિ માયાને ત્યાગો રે. બુદ્ધિ માયાને ત્યાગો જીવનમાં, બુદ્ધિ માયાને ત્યાગો રે. નાગય નગરતા નાગો જીવનમાં, નાગય નગરતા નાગો રે. નાગય નગરતા નાગો જીવનમાં, નાગય નગરતા નાગો રે. સત્ય વિષયને ત્યાગો જીવનમાં, સત્ય વિષયને ત્યાગો રે. સત્ય વિષયોને ત્યાગો જીવનમાં, સત્ય વિષયોને ત્યાગો રે. સત્ય વિષયોને ત્યાગો જીવનમાં, સત્ય વિષયોને ત્યાગો રે. સત્ય વિષયોને ત્યાગો જીવનમાં, સત્ય વિષયોને ત્યાગો રે. ગુરુના રંગે રચાજો જીવનમાં, ગુરુના રંગે રચાજો રે. ગુરુના રંગે રચાજો જીવનમાં, ગુરુના રંગે રચાજો રે. જાગી શકાય તો જાગો જીવનમાં, જાગી શકાય તો જાગો રે. જાગી શકાય તો જાગો જીવનમાં, જાગી શકાય તો જાગો રે. કહે વૈરાગી જાગો જીવનમાં, કહે વૈરાગી 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 જાગો રે. જાગી શકાય તો જાગો જીવનમાં, જાગી શકાય તો જાગો રે. જાગી શકાય તો જાગો જીવનમાં, જાગી શકાય તો જાગો રે. સાધવા જેવો સાધો જીવનમાં, સાધવા જેવો સાધો રે. સાધવા જેવો સાધો જીવનમાં, સાધવા જેવો સાધો રે. સદગુરુ બ્રહ્મચારી મસ્ત વૈરાગી હંમેશા વાલા પ્રેમી આત્મબંધો, જીવનની અંદર આપણા પુરુષોએ બહુ પુકાર પાડી અને બહુ ઝીણવટ દ્રષ્ટિથી આપણને એક અઘોર અજ્ઞાનમાંથી આપણને કહ્યું છે કે આ જીવનની અંદર અનુભવી પુરુષોના જે શબ્દો હોય છે એ માર્મિક હોય છે, અનુભવના હોય છે. આ બ્રહ્માંડ આખું ખરી પડે પણ કોઈ દાડો અનુભવી પુરુષનો શબ્દને સહેજ પણ અસર થાય નહીં. એટલે આ જીવનની અંદર આપણે ભૂલા પડેલા છે. તો ભૂલા કેવી રીતે આપણે પડીએ છીએ, અજ્ઞાન કેવી રીતે આપણામાં આવી જાય છે, જડતાઓ કેવી રીતે આવી જાય છે, સંશયો આપણને કેવી રીતે થઈ જાય છે.
એક આપણી લોભ ને લાલચ હોય તો જ થાય, બાકી કોઈ દાડો આવે. ગુરુ મહારાજ ગમે એવા હોય, પણ શિષ્યના મેં તો તાકાત હોય. તો મહાપુરુષો એમ કે છે કે ગુરુ કરતા શિષ્ય ચડે ચડે ને, બાકી ખોદળા દોડા નાય છે. જો કે મહારાજ શું કરે છે, મહારાજ ચો જાય છે, કેવો લુગડો પહેરે છે, આવું તો નારાજ કે મરી જાય તો ગણાન થાય જ. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ ગુરુ ગમે એવા હોય, બાળા હોય, ભોળા હોય, ગમે એવા હોય, પણ જો ગુરુ પર શિષ્યને જો વિશ્વાસ હોય નહીં, તેનો નાવ કોઈ દાડો બુડે. ગુરુ આશીષ થી ભગવંત બન્યા, રામકૃષ્ણ અવતારો, શોક શંકાદિક વશિષ્ઠ વાલ્મીક ગાવે ગુણલા તમારા, ગુરુ મેરી ભૂલતી નહીં. અને ગુરુ એવા હોવા જોઈએ, કારણ કે ગુરુ લોભી ચેલા લાલચુ એડ્યું લંગર દોલો ખેલે દાવ કે ના ચેલાનું કલ્યાણ થાય કે ના ગુરુનું થાય. હવાય પડ્યા છે અહીં મળી જશે લપકો. તા પેલા ગુરુ એમ જણા ગાય હારોડીએ છે. તો એવું છે નહીં, ભારતની જે પરંપરા સદગુરુની છે બહુ જુદી છે. ભારતની પરંપરાની અંદર સદગુરુ એને કહેવાય કે કોઈ દાડો શિષ્યને બાર રૂપ થાય એને સદગુરુ. બાકી એવા જોવા ફોલી ખાનારા તો બહુ પડ્યા છે ભાઈ. હો જા બેચા તેરા કલ્યાણ હો જાય. શું ચેલા કે છે ભાઈ વય અરે ગુરુ વય ગુણ જાય, ચેલા ખીચડી ખાય એવું થાય. તો એવું છે નહીં. એટલે સો ગઈને ગારીને સદગુરુ કથે કરવા જોઈએ. તમને કોક કે ભાઈ હેડ મહારાજ ને ગુરુ કરી લે કે ઉપદેશ લઈ લે, પણ ના, એ વાતો ખોટી પડે. તારા નાભીમાંથી જ્યાં સુધી પ્રેમ જાગે નહીં, તારું મન નક્કી ના કરે ત્યાં સુધી આ દુનિયાના હો ગુરુ આવે તો તારું કાર્ય સરે. એટલે જોઈ 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 વિચારીને કરીએ. જેમ વાળો ઉપદેશ લઈએ એમ શું આ એવું છે તારીખ જતી રહેશે નહીં કાઢ્યા લે એવું ના ભાઈ. મહારાજ તને કાયમ તારીખો ખાલી જ હોય અને તાજી હોય છે. અમે કશું મેલ માગ નહીં. આ કઈ સરકારી ખાતો હશે કે આ તારીખે બંધ થઈ જશે એવું ના. તું જયારે જવું તારે કે છે કે ભાઈ અને પોતાના પ્રેમથી જાગે એ નરને હાળો મેં આનંદ વાદે એ નર. આ ઉપદેશની એક પરંપરા. કોક કે ને કોક આપણને કરે ને કોક આપણને હોંગળો ગાલીને ઉભો કરીને પરણે લાવે માં પૂજા કરતો આવડે કે ના ફૂલ મેલતો આવડે. મહારાજના માથે મેલવાનું કયું હોય તો એના માથે મેલે. એ શું કરવાનું? તો એ પરંપરા એવી શું છે, અજ્ઞાનમાંથી આપણને બહાર સદગુરુ કાઢે છે. અને ભારતની અંદર કહ્યું છે કે ભાઈ ઋષિ મુનિઓ, સંતો, ભક્તો અને દાતાઓની ભૂમિ છે. તો એ નરરત્નોના આપણે કઈ વંશજો છે. તો અત્યારે તમે જુઓ કે ભાઈ કેટલા નિર્માલ્ય બની ગયા છે, કેટલા સંસારની અંદર ઘાયલ થઈ ગયા છે, કેટલા ભ્રાંતિઓ બેહી ગયા છે, કેટલા ભ્રમણાઓ બેહી ગયા, કેટલા વ્યામો બેહી ગયા છે. તમે જુઓ લઠ જેવા ગુરુ કર્યા હોય ને ગુરુ મહારાજને સાઈડમાં રાખે છે અને પેલા અમને વચ્ચે મેલ સમજે જ્ઞાનની વાતો કરે, પરા 5 ની 52 ની બાદ નહીં કરે. અને એને પૂછતો હોય પેલા એમને ડીઝલ ધનધડી ન ખાવાનો, જીતો વીરો ન ખાવાનો. શું તવીરાન ધોન રહ્યો હોય શું આ બધો ખર્ચો કરવો એનો ખર્ચો. તો મહાપુરુષો કહે છે કે ભાઈ સંસાર મેં કોઈ પણ હોય કે કોઈ પણ કહે છે કે ભાઈ જીવનની અંદર આવે સંતો તો એમ કે છે કે ભાઈ ઉડતો ભગવાન જતો હોય તો આપણા કોમનો છે. આ તો પછી હું લાગી આખા રાખીએ પેલા કશું કરતા તો એમ જ ભૂલ પડે. શું અને એમ જ બારવણી પડે. ગોરખને કે છે કે ભાઈ જગાડવા હાથુર મચ્છંદરે તમે એવો ખેલ રચો, એવો ખેલ રચો. તો એ ગોરખની કોને શું હતું? સિદ્ધિઓ હતી. શું
જે બોલે ને જે કરે એ થઈ જાય એવી સિદ્ધિઓ હતી. અને પોતાના ગુરુએ કે છે એનું અહમ તોડાવવા માટે તમે જુઓ કે ભાઈ એ મચ્છંદર જેવાય કે છે ભાઈ કોમરૂ દેશની અંદર કે છે કે ભાઈ પેલા એ માયા હોય ભરમાઈ, પણ ગુરુ ભરમાય કોઈ દાડ ના ભરમાય હોય. આવું પાછું મગજમાં રાખવું નહીં. પણ પેલાને પરીક્ષા કરવી હતી એટલે જ્યારે કહ્યું છે કે ભાઈ ગોરખ બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા અને કહે છે બહાર નીકળ્યા પછી મચ્છંદર ને ગુફામાં જોયા. ગુરુ મહારાજ તમે હા તમે લીલા કરી તા ત્યાં કરી તારું ગર્વ ઉતાર ઉતરે ગયું, બીજો હોય ના ઉતરે જવા દે. મહારાજ નંબર કઈ જ નહીં. તાતા આરામ છો તું મહારાજ નો છોતરો તો એ નહીં દેખાતું. તું મોક્ષ જવું તો પછી નરકે જ જવું. મહાપુરુષ ગમે એવા હોય, મહાપુરુષો સંતો કે છે કે ભાઈ ગુરુ કરવા બાળા ભોળા નુગરા નહીં રહેના નહીં કરી. બાળા હોય ઘોડા હોય જે હોય તારે ગુરુ હંગા જ મતલબ છે. તારે ગુરુ મહારાજ શું કરે એવું શું કશું, પણ આવો એવું પેલું છે. બીજું કરવાની તૈયારી તમે જુઓ. એટલે અજ્ઞાન માંથી આપણને બહાર કાઢીને આપણને એક સારા માર્ગની અંદર વારવા માટે ગુરુ કેમ કરવા. ક્ષણે 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 અત્યારે ગુરુની જરૂર પડે એવી એવું વાતાવરણ. કારણ કે અત્યારે ચેનલો બહુ બદલાય છે. પહેલા આટલી બધી ચેનલો નથી ને સારું હતું. પેલા જો હાદા ટીવી હતો બધો કે છે ભાઈ કોઈ દાડો એવું મય એવું નતું આવતું કે ભાઈ ઉઠી જાય. અત્યારે તો ચેનલો એટલી બધી વધી ગઈ હાય હાય નાહી જાય એમ મગજની ચેનલો પાછી આવી ખરી. હું નકરી રિમોટ નહીં જોવો. આપણું બહુ રિમોટ મય છે એ કોણ બદલે પેલું રહ્યું મનોરમ બદલે. એટલે એ મનોરમ બદલે ને એ થાય, આપણું ધાર્યું કશું થાય નહીં. એટલે મહાપુરુષો કે છે કે ભાઈ યુગ પ્રમાણે આપણે હોશિયાર રહેવું જ પડશે. શહેદ જો લક્ષ્ય ચૂક્યા, શહેદ જો બાલું અવરું મલાઈ ગયું તો કે છે જીવન કે છે જઈ આગળ જઈને લટકે એનું કોઈ ખાતરી છે. નટડી એ ખેલ રચ્યો સૌ કોઈ જોવા જાય, ખેડે ચાલે પણ એની સુરતા દોરલિયાની. બસ આ લક્ષ્ય રાખ. સ્વન બહાર ગમે થતું પણ મહાપુરુષો કે છે કે ભાઈ લક્ષ્ય જે ચૂક્યા, લક્ષ્ય વિના મિથ્યા ફરશો, લક્ષ રાશિ કુટાઈ મરશો, પ્રપંચ પંથે જો વિચરશો થડાશો એ રાન મેં શાળા તમ સમજી લેજો સદગુરુની. પ્રપંચ ની અંદર જો તમે પડ્યા, જગત ની અંદર તમે પડ્યા, તમારા વખાણ કરશે, તમને મોન આલશે, તમને હાર પહેરાવશે, બધું કરશે. પણ તમે જો મય લોભમાં લપદાઈ ગયા ને આ હારો ખેલ છે. અને વગર મૂડીનો ધંધો પાછો અમે જો મૂડી રોકવાની લપદાય હો જાય. હું કેટલાય લપદાય ખેલવડા કાઢ્યા છે અને અત્યારે કશાય દાવના રહ્યા ધોબીન કૂતરા જેવો ઘરનાય ના રહ્યા ગાંઠતાય રહ્યા. એટલે લોભ લાલચ તો આટલી આપણામાં હોવી નથી. તમને ભજન કરો છો એના પર વિશ્વાસ હોય તો તમારે કોઈની હાથ તાળીઓમાં હાથ ગાલવાના રહે એમ પણ મને પરો હો નહીં, વિશ્વાસ નહીં. કારણ કે લુચ્ચો થઈ લપદાઈ ગયો હોય અને હોય પાછો મૂળ રમી તેલ પાછા સંસારમાં કાર્યો કાઢતો હોય નો અપાય કાર્યો કાઢતો એટલે અરમીન કે ઉછે જ જવા લાગે. કેવા લાગે? ઉછે જ જાવ. આંકડે મત ખોરતો હોય આ હારું કઈ મોચો વગર. તો વિચાર કરો કે જીવનની અંદર કરવા આયા છે એ કરો. મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર આપણે સંસારની અંદર રહીને જ આ કરવાનું છે. સંસારને કોઈ બાદ નહીં કરવાનો, જગતને કોઈ બાદ નથી કરવાનો, વ્યવહારને પણ બાદ કરવાનો નથી, કોઈ બાળ બચ્ચાને પણ બાદ કરવાનો નથી. પણ એની રેડી કેડી જે છે એ હંભારી સંસાર મેં છો ભરચક સંસાર રહ્યો તોય તમે રહી શકો. આ ગુરુગમની જડાબુટી, અને જડાબુટી જેને ઊંઘતો આવડ્યું એને કોઈ લૂંટે.
આ બીજી પૂછીઓ ઊંઘવા જાય છે ને તાર માર પડે. શું મિયાન છોકરું હતું ને તે કહે છે કે ભાઈ ડોબો સારવા જ્યું, ડોબો સારવા જ્યું જોનદાર દેખે ને તો વાંગરી ગાલે ને એક વાર પૈડવું કડી ગયું, પૈડું કડી ગયું ને એને પછી એને ઘેર કહે છે કે ભાઈ તમારા છોકરાને પૈડવું કર્યું તો એની માં કહે છે એની હોશિયાર છે કાયમ ચોખ્ખા ઘીનો શીરો ખવડો, ચોખ્ખા ઘી એટલે પેલું ઝેર સડે નહીં પણ પૈડવું કરે ચોનું ઝેર કોઈ તો અન કેવું પડી ગઈ સારું આવું થાય તારે જ ચહેરો મળે. તે જોનદાર દેખે તો ભેંસો તારવા જાય એટલે ભેંસો ચર્યા કરે ને આવો ધર્મ આંગળી ગાલી દે ગાઈડ મેરી મેં माँ कहते घी खिलावे गाइड मेरी माँ घी चोखा घी नो खिलावे છે તે એક વાર મણીધર બેહી રહી તે કઈડે ની આના યાદ રોમરું તો બધે પડવા હોય આ પડવા દારી ગયા પણ મણીધર હજુ જોયા મણીધર જોયા તાર પોછ્યા ફાર એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ આપણું ધાર્યું આપણું વિચારેલું આપણું બોલેલું કશું આમાં ચાલતું નથી. સ્વયં સંચાલિત જે થતું હોય હમ રામ કો નહીં ભજે ભજે અમેરા રામ રામ અમારું ભજન કરે હમ તો બેઠે આ ભક્તિ નિયત હોય. પછી તો લોકો યાદ કરે ને લોકો એના ગુણ ગાય એ અમને ભજન કરવાનું રહે નહીં. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર હંમેશને માટે આજે ભારતની દુર્દશા એટલી બધી બગડેલી છે, એટલું બધું કે છે ફેસિલિટી છે, એટલું બધું વ્યસન છે, એટલા ક્રૂર વિચારો પણ પેદા થઈ ગયા છે. સંસ્કૃતિ તમે જુઓ કે પાયો રહ્યો. હવે આપણા ભારતની અંદર સંસ્કૃતિનો પાયો એવો જ મર્યાદા એવી જ કે જ્યાં સુધી કે છે કે ભાઈ કોઈ વડીલ હોય કે કોઈ ઉંમરવાળા હોય, બહેન હોય કે દીકરી હોય કે દીકરો હોય તો એની માન મર્યાદા રાખતા. અત્યારે તમે જો કશું એવું રહ્યું નથી. અત્યારે છોકરો ખુરશીમાં બેઠો હોય ડોહો જો તે ખાટલાની હે બેહી ને હાથે અને પેલો ખુરશીમાં બેઠો હોય પેન્ટ શૂટ પેન્ટ પહેરીને જો આવ 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 આ છોકરો કહેવાય દુર્યોધન કહેવાય. વિચાર કરો મર્યાદા પહેરવેશ એવા થઈ વહુ હશે તે પણ પહેરે છોકરીઓ એવા પહેરવેશ પહેરો. તમે જો ટી શર્ટ ને જીન્સ પહેરે અને તે મોડું ટોચીને જાય છે. આ ઓનેશોનો વાયરસ થઈ જતો હશે. ગધાડા બલાડા કૂતરો 24 કલાક રખડે અને તે એવી જગ્યાઓ રખડે તોય કોઈ દા વાયરસ નહીં થાય. રોડે રોડે વાયરસ થઈ જાય. પણ વિચારો એ મર્યાદા ચૂકાય કે આજે કોણ જાય છે અને કેપા જાય છે તમારા જ ઘરનું હોય ને તમારા જ કુટુંબનું હોય. કદાચ તમે જતા હોય ને તમારા આગળ નીકળે તો તમે એને ઓળખી શકો. એટલે વાયરસ નહીં પણ કોઈ જોઈ ના જાય એનો વાયરસ છે. શું વિચારો કે મર્યાદા તૂટે. તો મહાપુરુષો ના કહેશે કે ભાઈ જીવન આવું નથી અને જે આવું જીવ્યા છે એ દુઃખી છે, હેરાન જ છે. અત્યાર સુધી સુખનો છોટો હજુ એમને જોયો નથી. એટલે મહાપુરુષોનું જે કથન છે આજે આપણા વેદોનું તમે જો જ્ઞાન જો, શાસ્ત્રોનું જ્ઞાન જો, ઉપનિષદોનું જ્ઞાન તો એમાં મર્યાદા તો પહેલી જ મર્યાદા જે ઓરંગ્યા છે આ સંસારમાં સુખી થયા નથી. મર્યાદા જે છે એ મર્યાદા કદાપી કાર ઓરંગી ના જઈ જોઈએ. પૈસો ટકો આપણને મળે તો એ કહે છે કે તમે બહારની ગમે એટલી ભક્તિ કરો, કદાચ 4 ધામની યાત્રા કરો કે 68 તીર્થની કે છે યાત્રા કરો તો એ કહે છે કે ભાઈ મા બાપની તોલે આવે. આટલું બધું મા બાપનું મહિમા. અને પહેલા તો એવું તો આપણા એ જ હવાર મેં આપણે ઉઠીએ તો પહેલા કે છે કે ભાઈ આપણા દેવ જોવા જઈએ તો બાન બાપ જ છે. અને એમને પછી ના લાગીએ ને ત્યાં ચોખ્ખા ઘીનો કરીએ ને એનો કોઈ અર્થ છે? એમને શું ચોખ્ખા ઘીનો? એટલું જ ઘી જો પેલો અમને ખવડાવો નહીં તો તમને આશીર્વાદ આલે 100 વર્ષનો.
પેલો ના લે ભાઈ, બોલતો નહીં, પૂછડા નહીં હાલવાનો, એટલી સમજે નહીં. તો મા બાપ એ આપણા ગુરુ, પેલા ગુરુ મા બાપ. પછી કહ્યું છે કે બીજા ગુરુ જોવા જાય તો શિક્ષણ જે આપણને આપે છે, ભણાવે છે, એ આપણા ગુરુ. અને ત્રીજા ગુરુ કે છે ભાઈ જ્ઞાનના ગુરુ જોવા જાય, જીવનની રાહ બતાવવા વાળા જોવા જાય તો એ સદગુરુ. અને એ સદગુરુ સિવાય આ જીવનને કોઈ રાહ બતાવી શકે એવું છે નહીં. એટલે આ ભારતની પરંપરા જ્યારે તૂટે છે, ભારતની સંસ્કૃતિ જ્યારે નાશ થાય છે, તમે જુઓ કે ભાઈ આ વાતાવરણ ઉપડ્યું જે ચેન થાય છે, જુઓ ખાલી કોઈ છેડી નજરથી તમે જુઓ નહીં અને કુદરતી એક વાતાવરણ જુઓ તોય તમને ખ્યાલ આવી જાય કે આપણા ઉપર જીવતો જ કાર ભમે છે. પણ એવું કોઈ જોતું જ નહીં ભાઈ, હેડ 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 જ કરે. અત્યારે સાધનો થઈ ગયો, બાઇકો થઈ ગયો, ગાડીઓ થઈ ગઈ, તે તમે જુઓ એ બપોર દાડો હોય ને બપોરિયાના 2 વાગ્યા હોય તો માણસ હારા ઠરતો હેડી 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 કરે શું. અને હોજ પડે આવીને માથે રૂમાલ બોધીને પછી હુઈ જાય, દાદો લા જોઈએ એક્શન 5 ગોઈ લે, એક્શન 5 હોય પાછી એવી તેવી કોમાઈ ના આવે. તો મહાપુરુષો કહે છે કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા. શરીરનો સુખ જે છે એ પહેલું સુખ તો કે છે ભાઈ જાતે કેળવણી રાખવી પડે, જાતે સંભાળ રાખવી પડે. પછી બહાર આપણે કોઈ નાડા છે ને આમ છે ને તેમ છે એવું બધું પાડીએ, એ કશું કોઈ નડતું છે નહીં, કોઈ નડવા તૈયાર છે નહીં. શું કોણ નડે દેખો એ ઓળખે તમને? તમે આ ગામના છો, આનો છોકરો થાવ એવું નથી, એવું જાણો તમે જાણો છો આ છે એવું, આ દેવ છે, આ માતા છે, આ મેરડી કે મહોણી એવું જોઈ કોઈ દા જીવતી જોઈ? આ તો ફોટો મેં મૂર્તિઓ ભરી ગયા તે એ લોકો પૂજે એમ તમે પૂજવાનું ચાલુ કર્યું છું. અને પાછા ગાય ગયું દારૂ પીધો, બાર ભઠ્ઠીનો, 13 ભઠ્ઠીનો, વાડી બની, ગેલી બની. એ 12 ભઠ્ઠીનો પીવે તો એવી જ થાય. આપણે 1 ભઠ્ઠીનો પીએ તો રાગે રહેતું નથી શું. અને એના ગુણ ગાય છે શું. આ તો લોકોએ જોડી ગાયું છે, જોજો એવું ગાતા લખન જમરા મારી મારી ચોલ તોડી નાખે. આ તો લોકોએ જોડ્યું છે, એ જો એને જો પીધું, કોઈ દર પીધું આ ચોરે તકલે તમે જો વારવામણ કરે તો દારૂ પોટલું હોવું મેલે નહીં. જો દારૂડિયો દેવો છે કોઈ, આપણે ઘેર આવ્યો હોય કોઈક પીને તો પાલો પાણી આલીએ અને પાછા પૂંજીએ છે. જો આમ પૂંજીએ છે તો વિચાર કરો કે ભાઈ દૈત જે છે, દૈતની બુદ્ધિ દૈતમાં જ હોય. એટલે મહાપુરુષો ના કહે છે કે જીવનની અંદર સત્સંગ વના વિવેક આવતો નથી. સત્સંગમાં બેહો, ભજનમાં બેહો તો તમારામાં કંઈક વિવેક આવે. લખત આ જીવન કાલે પતી જશે અને જેવા આયા એવા જતા રહેશો, કશું જીવનનું ઉભો છે નહીં. મહાપુરુષો એટલે જ કહે છે કે આ જીવનની અંદર કહ્યું છે કે ભાઈ જો કે છે કે ભાઈ પાછું આવું ને આવું કે છે કે ભાઈ તો જીવન એ થાય તો પછી દાખલો કેવો છે કે શિયાળ હતું તે ફરતો જંગલમાં ગયું. જંગલમાં ગયું અને ભાઈ રોરી ગોરી વખત થઈ ગઈ, દાડો પણ આથમી ગયો. હવે શિયાળ કે છે કે ભાઈ શિકારની શોધમાં જ ગયું, પણ કોઈ શિકારી એને અડીએ નથી. અને હોમો વાઘ નીકળ્યો એવો તો શિયાળ હોમો આવીને તરાપ મારી કે આ તારું જ કે છે હું પૂછો થયો હતો. હા શિયાળ બહુ ચતુર, શિયાળ દોત કાઢો, તમે વાઘને વાઘ જ રહ્યા. આવું મારે કે શિકાર તમે કરત કરો તો નાસ્તા જેવું થાય, પણ કે છે હું એવો મોટો શિકાર ખોલી લાવું. કે મોટો છે એવું તકા તમે ધરાઈ કે છે ટાઈટ થઈ જાવ એવો ખોલી લાવો, તમારું પેટ જ ભરાઈ જાય. કે એવું તકા ખોલી તે વાઘને બેહાડે શિયાર ગઈ અને થોડુંક જંગલ છોડીને 3-4 કિલોમીટર આગળ નીકળીને તારે એ જંગલ મેં ટેકરા ઉપર લીલી ધરો ગધાડો સર આ શિયાળના મનને ગાવા આઈડિયા તો વાપરવો પડશે. લકર આ ગધાડો એ કઈ એકદમ રાગે આવે
નામ ગધાડો પણ માં આવે ચેતન હોય. તે હવે પાછળ એમ કે મોમાં મોમાં તાર પેલો કે છે ધીરા ત્યાં પોણી ચોઈ તે શું શકે તાકા તમે ગધાડા ને ગધાડા રહ્યા તક જેમ તમારે હાથું કન્યા ખોઈ કન્યા હા તજો તો અહીં નહીં કે આગળ જવું પડે કન્યા ખોઈ હા કે તકે જો જૂઠું બોલી નહીં તો કે આઈ બન્યું કે તકે જૂઠું બોલતું દેહાડ આ તો ભરમાઈ ગયું ગધાડો એટલે ભરમાઈ ગયો ને શિયાળ ને 2 જણા હેડ્યો અને વાઘની નજર પડી કે મારે બેઠું કે શિકાર તો બહુ જબરો લાગી ગયો અને પેલો એ ધરો ચરીને કમ્પ્લીટ જ થઈ ગઈ. એ હટોકટો હતો એટલે શિયાળ જેમ ગધાડો દેવ નજીક ગયો ને વાઘે જે બુખાર મારી ગધાડો સમજી જ ગધાડાને ખબર પડી આ તો નોય કે આ તો વાઘ છે અને જે નાઠો પાછું વારીને જોવા જ ના રહ્યો જોવા ના રહ્યો તો ના જ રહ્યો અને પછી પેલી શિયાળ ને ચાલી કે આવે તને કે તમને વાઘને વાઘ જ રહે કે તકજે હું કેટલો પટાઈ ને કમ્પ્લેટ ગોળ જેવો કરી નહીં લાવી તમારે શિયાળી શાંતિ ના રખાય કે તકે ચાલી જાય કે પાછો આવો આવતો છે કે પડજેલો હોય કે ના થયેલો આવો આવતો હોય તકે ના હવે તને કહું તકે જો હું કહું એ કરું શું કરું જ્યાં સુધી તમારે નજીક ના આવે તો સુધી કશો ગોંકાટ કરવો કશો અવાજ તકે હા એ બરાબર નજીક આવે ને તારે જ પંજો મારવા તો આ બધી બુખારી કરવાની હા તે શિયાળ તો પાછી ગઈ શિયાળ ગઈ પણ શિયાળ ને આઈડિયા તો કરવો પડે ને પાછા તો પડશેલો નાઠો એ જગ્યા છોડીને ચોઈ કરતો રહેલો આઘો નાહી ગયો આઘો ઠીક એ જંગલ છોડીને બીજે ગતો રહ્યો અને બીજે ગતો ને પેલી શિયાળ ખોર કરે પણ કહે આવો ગધાડો એ દર્શન પણ જોગના ભોગ કે છે ભાઈ શિયાળ થોડીક આગળ ને કરીને ગધાડો અડીએ ચડી અને હવે દરરોજ ચડતો હતો મામા આય મામા વાળી વાસણા મામા લઈ જઈ કે તાકે તમે ગધાડા જ છો કે ચો વાઘ હતો કે તાકે અટાપટા વાળું શું હતું એ તો હાડી પહેરી તમને એવું લાગે વાઘ જે તમે ગધાડા રહે હાડી પહેરી હા તાકે પૂછ્યું શું તકે તો હા હું ભૂખવાન હેડો તમે જુઓ આશિયા પેલો ભરમાઈ છે પાણી લાલચમાં ભરમાઈ ગયો ફરી પટાઈને દીધું લીધો ને પછી દે ગઈ વાઘને ચેતાયેલો છોન મનો બેહી રહેલો ને પેલું શિયાળે ગયું નજીક આવતા પંજો મારજો તો કે હારું એટલે પછી જેમ નજીક ગયો ને પછી જે વાઘ પંજો મારીને માથાકૂટ કલાક કરીને બોસામથી ગધાડાને જાજો પોતે રાગે પાડી દીધો ને કલાક છે તે ચાલ્યું એટલે પેલો વાઘ છે તે પછી રેપ જેપ થઈ ગયેલો પાણી તરસ્યો થઈ ગયેલો પેલી શિયાળ ને કે છે તું કે છે કે આ હાથ હું પાણી પીને આવું કે હાર જાઉં તે ગધાડો પડેલો મરેલો એ જતા આગળ એ ડોકું નોખું અને પડે શિયાળ બે પછી વાઘ કે છે પાણી પીવા ગયો ને તો સુધી પેલી શિયાળ 2-4 મોટા થયા ને એ પૂછી થઈ લાવવાના મનમાં શું લાય ને નાકોરું લઈ લઉં મારે કેટલું શું હોય બાર ખાવા પાસે હોય બહુ થઈ ગયું નાકોરું કઈ ખાઈ અને પછી શાંતિ બે ગઈ પછી પેલો આવ્યો ને પછી શિયાળ ને કઈ બધું બરાબર જ છે વાઘ આમ ફરતો મોડા હોમું જોયું તાર ગધાડા નાખો ને મને કઈ ખાધે પૂછી થઈ એટલે શું કરે તે શિયાળ ને કે છે આ નાકોરું ચોંચ્યું તા શિયાળ શું કે નાકોરું કે છે હતું જ ચોંક ખરેખર નાકોરું ના હોય એવું બને કે
તાકા નાકોર હોય તો આવે પાછો તાર વાઘે પર ભાઈ સારું વાત સાચી કે નાકોરું હોય તો નતા હોય પણ શિયાળ ખાસું તો બોલી અને વાઘને ફરમાઈ દીધો અને કહ્યું કે ભાઈ જો શિયાળ ચેતી એટલે જાગતા પુરુષો છે ને એ ચેતી જાય ડફોર હોય ને પેલા કથાડા જેવા એ જ પાછા જાય બાકી કોઈ પાછો જાય નહીં એટલે નાક વના થઈને જવું પડશે આ જન્મ મળ્યો તો સુધારો શબ્દો એમ કે અત્યારે તો નાકોરું છે પણ આગળ શું થાય એની કોઈ ગેરંટી છે નહીં એટલે મહાપુરુષો જીવનની અંદર આ મનુષ્યનો દેહ જે છે એ દેહની કેટલી લીલા અલૌકિક છે કેટલી એની અંદર કળાઓ છે જો તમે જાગી જાઓ તો આ તમારા સંસાર જગત વ્યવહાર કુટુંબ એ ભૂતવા જેવું જ લાગે તમને બહાર છો ને એજ્યુકેશન લાગે ને ગાડીઓ ફરતા હોય એવું લાગે પણ તમને તો મેં ભૂત જ લાગે આ ભૂત જ ગાડી થયું કે આમ જીવતો ભૂત છે પેલું ભ્રમણાનું ભૂત છે અને આ જાગતું ભૂત છે એમ ફેરશો છે અને ના સમજે તો ભૂત જ છે ના સમજે તો એ ભૂત જ છે કેમ કે તમને જ ખાય છે તમને જ હેરાન કરે છે બીજા કોઈને હેરાન કરતું કોઈ બહારનું શું કરવા આ તો કશું થાય તો જાજે પેલા કંદોળા જેવડે જાજે શું છે તારો બાપનું માથું શું હોવું કશું હે નહીં કશું થતું નહીં સમજો અને દેવો નહીં ક્ષેત્રે માતાઓ નહીં ક્ષેત્રે લોકો લ્યો શું આ ચાર માર્ગના ચકલે કોઠા કાઢે છે તે તમે જુઓ હોર શણગાર મેલે માતા તે હોર શણગાર મેં શું હોય તમે ચાલો આટલી મેં દાબલી હોય આવડો પોંચકો હોય પછી પેલી નખ પોલિશની આટલી કલરની શેશી હોય અંતરની આટલી શેશી હોય અને બંગડીઓ આવડી આવડી હોય તો એ ઢેગલી છોકરો નહીં ના એવડી બંગડીઓ હોય મેશની ડબલી આવડી અંતરની ડબલી આવડી તું માં હારા લોબલ લોબો શેમ સોટો હા માતાને આટલી જ મિલવાની પોંચકો જોવો તો આવડો મિલ્યો તો માતા વાર નહીં હોય માથે લોટીએ છીએ તમે પોંચકો રાખો નહીં કે ખબર પડતી માતાઓ જેટલી ગુજ નેકરહ નહીં તે પેલી આવડો જ મિલે તો એ માથા ફરે ખરો આવા ક્ષેત્ર ધંધા મળ્યા છે જો હજુ રાખોડી ના લાડવા મેલે જો હજુ રાખોડી ના લાડવા અને તે શોમાં મેલે ખબર આ મોટલાના ઠેકણા ભાજી ગયેલા હોય ને એ અમે મેલે શું એ રાખોડી લાડવા કોણ નકરી રાખોડી તો આમ દબાઈ હોય તેલ ના હોય બદામ ના હોય દ્રાક્ષ ના હોય તાર છોકરો ના નહીં મેલો છેતરવાના ધંધા મળ્યા પછી કે નાડા નહીં તો જાગત્યો નહીં સારું લગન તને ધોલાટી નું ઉપાડ જાગતી હોય ના મેં જે જોઈએ એવું થાય તાર ઘેર એ દાજ ને એ માતા જ છે ને તો આ છેતરવાના ધંધા તમે જુઓ મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર આવી આપણી ભક્તિઓ છે સ્વાર્થની ભક્તિઓ છે સ્વાર્થ વના ભજન કરો બસ પરમાત્મા કેવી રીતે ખુશ રહે પરમાત્મા કેવી રીતે કૃપા કરે બસ આ દુનિયાની સાહેબી છોડી દો દુનિયાના કહે છે કે ભાઈ બધા માર્ગો છોડી દો અને પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કરો કે જેમ તેમ કરીને આ મનુષ્ય દેહ કેવી રીતે સફળ સુખ તો મળશે નહીં કશું કરો તો મળશે નહીં ડાકોરી ગાણતા જાવ તો અને નહીં ઓમ અંબાજી જાવ તો સુખ તો મળવાનો પણ સુખ મળ્યા પછી ડખા જેટલા બધા છે લોકો અરે ઘણો ઘરો હોય છે તમે જુઓ તો કે છે પ્રેમન કરો નહીં હતો ને મય રહેવાતું નહીં હારા ભજન ના કરો પરમારથ ના કરો પછી મહેશ અહીં રહેવાય લોકો કોઈ ગરીબ ગરબું બજારું આવ્યું હોય તો કઈ જા આગળ વધારો ખોદે એવો મન ભીખ માંગવા ને આગળ પાપીલા ફોન આલુ હોય દાજ ને આવતા તો બીજું બધું શું બચર સાફ કરો
પણ ના, બાયડો તો વાંચેલો હોય, બારે એવું લખ્યું હોય કૂતરા દિશા આવતા મય રે એવો કૂતરો, પેલું કૂતરું નહીં, પેલા હારો વહે એકલો, પણ આ તો છે તોય હાલવા તૈયાર છે નહીં. વિચાર કરો કે ભાઈ ઘરો નહીં ખતો, બાયડો નહીં ખતો, આમ ને તેમ બધું કે છે તો એ સાચું છે? આમાં મૂળિયા છે તો ક્યાં છે સમજાવું ચોફેર ન હોય જાય છે. દેખો કોઈ દાળ નાકોરી ફૂટતી, ઉત્તર નો હોય જાય, દક્ષિણ નો હોય જાય, પૂર્વમાં હોય જાય, પશ્ચિમ ઘણા એવું કે મહોણા બનીનું માથું ના રાખવું, તો મહોણા પેલફા બનાવી દે છે. તો મહોણામાં જવાનો શું ત્યાં પછી માથું એ પણ જ રાખવું ને કે બધું રાખવું. આમનું કહેતા કે આમના ટોટિયા ના રખાય, આમનું કહેતા કે આમનું માથું ના રખાય, ત્યાં ભયમાં હું જવાનું. આમ તો જેટલા બધા છે. તમે પવિત્ર હોય તો કોઈ દિશા નડતી, આટલું સમજી ગયું. આ તો સમાજ વાળા, દુનિયા વાળા લોકોએ કાઢ્યું છે. ભગવાને કશું કાઢ્યું? શબરી તો વનમાં રહેતી હતી, તે ઝૂંપડી બનાવી નથી રહેતી હતી. હે ચો ખાત મુહૂર્ત કરાયું હતું કે ચો વાસ્તુ કરાયું હતું, તો એ રોમ જ્યાં લ્યો તો એ રોમને જવું. મોટા મોટા તપસીઓ જપસીઓ, મોટા મોટા યોગીઓ તે વખતે પરણકુટીઓ બનાવીને રહેતા તો આ રોમ નતા, અને શબરીના ભાવને લઈ અને રોમને તો જવું. અને તે પરણકુટી હતી, ઝૂંપડી હતી. આપણા જેવા બંગલાય નતા, કે મય એસી નતું, કે મય ફર્નિચર નતું, કે મય કે છે બે શેટી પલંગ ને બેટી પલંગ કશું હતું. તો એ રોમ હોટેલ બેઠા. આપણે ગણે આટલો એટલો બધો તો કોઈ દાડ કોઈ આવતો નહીં આવે, કોઈ મોકરી બેહાડે એવું, અને આપણે બેહાડીએ નહીં, કોરે છે જ નહીં, પછી શું બેહાડવા? કોઈ ના કોઈ રૂપે કોઈ આવી જાય એની કોઈ ખાતરી હોતી. राम जरूर के बैठ के सबके मजरा ले, जैसी जिनकी चाकरी वैसा उनको दे. राम जरूर के એટલે રામનો જરૂર કો જે છે એના પર ભરો હોય, એના પર વિશ્વાસ હોય તો કોઈ દાડે એવું કે ભાઈ પાત્ર આવી જાય તો આપણું કલ્યાણ થાય ને. આ તો કહીશું વિશ્વાસ જ નહીં, કોઈની ઉપર ભરો હો નહીં. એ હવા મૂછ્યો એ કે છે કે ભાઈ સજા વાળો કરે, કે છે ડાકોર વાળો કરે ખરું, પાછા ઘોડા વાળો કરે ખરું. ત્યાં ઘોડા વરઘોડા મોસા આવે છે, ડિસ્કો હો કરે હતા. તો એવો જ ઘોડો પેલા રાખતા નતા રાખતા, પણ પેલો લીલો હતો ને આવો ધોરો, એટલે ધોરા પર ભરો હો બે હે લો. કોઈ લીલો ઘોડો જેવો હોય છે જ ને, લીલો ગધાડો ના હોય લીલો જો, અને લીલો ફળ એની સમજણ જ નહીં. લીલે ઘોડે લીલે અશ્વા રામદેવ ચડ્યા કે છે ઘોડે. તું શું કહો બેહી જાય? તું બેહી ગયો હોય તો પણ મેર પડે તારે ને, મેર પડતો રામદેવ કાયમ આવે ને જાય છે, પણ દેખાતા 24 કલાક જાય છે. પણ ચિયા ઘોડા દે જોનદાર છે ને એ સમજણ પડતી નહીં. એટલે મહાપુરુષો કહે છે ભાઈ જાગો, આધુનિક યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, અને એક યંત્ર યુગની અંદર આપણે બધા બેઠા છે. આજે આપણે બધે આ બેઠા એ જીવતી મૂર્તિ કહેવાય. આજે ભોજન કર્યું, ભોજન કરીને તમને અહીંયા આગળ આમંત્રણ આપીને આપણને એ કર્યા, તો આ એક જીવતી મૂર્તિઓ કરી. મરેલીઓ કશું કરે એટલી ખબર ના પડી, પણ તોય ગીતો ગાય મરેલા ન ગાય. કોણ સર્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને, તું બે છોનમાંનો હેઠા ઉતરશે તો તારું કશું તોરકો નહીં. તારામ બઠીઓ નહીં ન ઉઠાવતા. જોયા છે કોણ જેવા હોય? કશું પણ રાતે વનમાં બોલની વગાડે નહીં. ઘરના કોના સંભાળતા સારું, પણ તમે બોલો બોનો તમે જુઓ પેલા પિત્તરના લાલા લઈને ફર કરશે, અને એને કુદાડ કરશે, અને એને નવડાવશે, પંચામૃતથી નવડાવશે. એ તમે જો વાઘા બદલાવશે, પેલા બદલાયા હોય તો આશીર્વાદ હાલો સારો લાયેલો, આવો હાલો લાયેલો, ઓળખણ નહીં, પારખણ નહીં. શું એને ઓબોર કરે?
પણ ઘરના લાલાને પૂછે. ઘરનો લાલો જો કશું કે તાર તો આમ પધર કાળી થઈ જાય ને કાળકા થઈ જાય. શું? તો વિચારો કે ભાઈ એ જ તમારો સથવારો છે અને એ જ તમારો દેવ. સંતો તો આપણને પહેલે યાદ કહેતા સતી અંશોય કે છે ભાઈ ને પતિવ્રતા ધરપવાય. તમે જુઓ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાને આજે ઘોડિયા મેં કે છે કે ભાઈ બાળક બનાવી દીધું. એ પરીક્ષા કરવા આવ્યા હતા સતી હંસોય, પણ એમની પરીક્ષા થઈ ગઈ. સમજુ? પછી પેલો આવ્યો ગંગે ખૂનું પડ્યું ને સિંહાસન એટલે આવ્યો લક્ષ્મીજી આવ્યો ને પેલો આવ્યો ને તૈણીઓનો ઘેર ગયા આવ્યો ને કે છે કે બે અમારા ઘર વાળા છે હતા કા પડ્યા લે જાવ ઓળખી. પેલો ઓળખાય છે એમનો મોટાના આ બાળક બનાવી દીધા. તે પછી માફી માગીને કહ્યું કે ભાઈ હતા એવા ને એવા બનાવો, આ તો અમને ખબર નહીં, અમારા ચિયા લાગી જશે, બદલાઈ જાય છે. ધારે હર્ષોય પછી એમને અંજલિ છોટી અને પછી મૂળ સ્વરૂપમાં કર્યા. ત્યારે પગમાં પડી ગયા. બ્રહ્મા વિષ્ણુ જેવા તમે જુઓ કે ગયા હતા તો પરીક્ષા લેવા, પણ પરીક્ષા એમની થઈ. આ સત્ય કહેવાય છે. અને એ આપણું કારણ કરે છે. પહેલી ભક્તિઓ કરવાથી શું આજે બોલો કશું છે નહીં, ખાલી આ શ્રદ્ધાનો વિષય. તો શ્રદ્ધા એક ક્ષપોરી છે. મહાપુરુષો કે છે કે ભાઈ જેની જેવી શ્રદ્ધા છે એનો કોમ થાય. તમે દેવની માતા રાખો તો કોમ થાય, માતાની માતા રાખો તો થાય. શું કોઈ કોમ ના થાય એવું નથી, શ્રદ્ધાનો વિષય છે. તો એવી શ્રદ્ધા જો તમારી પાસે કે છે કે ભાઈ છે, અને એ જ શ્રદ્ધા કે છે કે ભાઈ આજે ગુરુ મહારાજ આપણને એમ કે છે કે એટલી શ્રદ્ધા જો તમારી પર હોય, બોલે છે એની પર હોય ને એનું જો ભજન ગુરુ મહારાજના સાનિધ્યમાં કરવાનું હોય તો બેડો કશું એને કરવાની જરૂર પડે. કોઈ મંત્ર નહીં, તંત્ર નહીં, કશું જ નહીં. પણ ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને તમે ભજન કરો છો એના પર બહુ વિશ્વાસ હોવો જોઈએ. બાકી આ બે બળ સિવાય ત્રીજું કોઈ બળ હોતું નથી. કો તો ગુરુ બળ હોય તો એ તરી શકે, કો તો કે આત્મા બળ હોય તો તરી શકે. આ બે બળથી ત્રીજું કોઈ બ્રહ્માંડ મેં બળ નથી. એટલે એ બે બળથી કાર જ આપણું શરીર છે. એટલે મહાપુરુષોના શરણે જવાથી મુક્તિ છે. મહાપુરુષોનું કે છે શરણ કે છે કે ભાઈ વરવાથી મુક્તિ આપણી છે. કોઈ દેવ કે કોઈ ભગવાન કે કોઈ દેવી આપણું કારજ સરે એ હો ગૌની વાતો છે, એને આપણે કોઈ સંબંધ છે નહીં. કારણ કે જેની પારખ નથી, જેને ઓળખતા નથી, તો એનો કે છે કે ભાઈ આપણે કેવી રીતે ભજન કરવું, કેવી રીતે ભક્તિ કરવી. તો મહાપુરુષો તો પ્રકટ છે, હાલ છે, હયાત છે અને વર્તમાન છે. વર્તમાનમાં બેઠા છે. પેલી બધી વાતો છે ને એ બધી બોધ ભવિષ્ય ને કે છે ભાઈ વાતો છે, એનું કશું એવું છે. શક્તિ એટલે શું છે એની ખબર ના હોય. તમારામાં શક્તિ છે અને કહ્યું છે કે ભાઈ દેવોમાં અને શક્તિઓમાં શક્તિ એક જુદી છે. શક્તિ તો એક જ હોય છે. શક્તિ કઈ 1000 હોતી નહીં. પણ આપણને કે છે કે ભાઈ 1000 શક્તિ અને 1000 મોળો વાળો, 1000 હાથ વાળો એવું બધું નક્કી થઈ ગયું. એ કરે કરું તો હું જેમ ના જતા છે. 1000 હાથ હોય ને 1000 મોળો હોય તો એ હું જેમ ના જતા. કોલગેટ કે છે હો જોવે, 1000 જોવે, બ્રશ 1000 જોવે, ના તું મોડું છાપ કરવું ના પડે. આ તો આશરે હેડ. શક્તિનો અર્થ એટલે કહ્યું છે કે મહાપુરુષો કે ભાઈ શરીર રૂપી નહીં, પણ શક્તિ કે છે કે ભાઈ અનંત જેની શક્તિ છે અને અનંત વિભૂતિ પડેલી જે છે એને કહ્યું છે. શરીરને કોઈ દાડો એટલું બધું મોન હલાય નહીં. આપણે આ બે હાથ છે, બે ટોટિયા છે, તમે જુઓ કઈક રખડીને આવ્યા હોય તો નહીં ટોલાબા થઈને ઊંઘ જતા ટોટિયા દુખે છે, માથું દુખે છે, તે વયા 1000 વાળા છે ના ઊંઘ થાય છે. પલંગ જો હિલાવો હોય, મિસ્ત્રી છે કોઈ એવો એવડો મોટો પલંગ બનાવે પણ ઠોચ જ કરવા મળ્યું છે. તમે જુઓ ભગવાનને કે છે 1000 રોણી હતી કે 1000 એટલે
તો એનો સંપલ્યો લાવવાનો થાય, લુગડો લાવવાનો થાય. તે વખત તો દુકાનો આટલી બધી હતી દુકાનો. અત્યારે છે એટલી દુકાનો તેદાર હતી તો એ 1000 વર્ષ શું દશા થાય? તો પેલો પાલો એ ખરો 1000. આપણે એક છે તો લે મેલ થઈ જાય. શું કોકને તો પ્રસંગ આવતો નહીં તો આમ મોડું ચડાયું નહીં. શું ના મારે હાડી જોશે, મારે દોરો કરવો પડશે, લોકેટ લાવવું પડશે. અને હારા લગન હોય તારે જ રંટાય. હારે દાડે રંટાતો હોય સારું તો કોણામથી પહોંચ્યું કરે. હારે દાડે રંટાતો તો પેલા નહીં પછી ગમત ખાવી પડે. તો સારું નહીં લાયેલું તો એક વાર ઝઘડો કરી પાડોશમાં લગન છે તો પાછા જો કદાચ મારી હારી ખોલીને નાહી જાય તો મારે લગન ચોરે અને એનો જ ગણો ગાવા પડે. તો વિચારો કે જીવનની અંદર મહાપુરુષો એમ કે છે કે ભાઈ આ બધું કથની શરીર ઉપર જ છે. બધું 1000 કોતરાણીઓ શરીર ઉપર, પણ એને આધ્યાત્મિક રીતે તમે ખતવવા માટે સંતોની જરૂર પડે નહીં. જે બધું કઈ જૂઠું છે એવું આપણે કહેવાય, જે સાચું અને એને આધ્યાત્મિક રીતે જો આપણે ખતવવામાં આવે તો અનુમવી પુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર આ શરીર ઉપર જ બધી લીલા છે અને શરીર ઉપર જ આ બધા કે છે કે ભાઈ જે નસો છે, નાડીઓ છે, જે વિષયો છે, જે ઇન્દ્રિયો છે, એના ઉપર જ આ બધી કથની કરી છે. અને એમાં કે છે કે ભાઈ જે આપણે રમત છે એ અમત છે. આપણી કઈ રમત બહાર છે નહીં, પણ અંદરથી કે છે કે ભાઈ જે બને છે, જે થાય છે અને જે આ જીવ બંધાય છે અંદરથી થાય છે. બહાર કોઈ બોધવા વાળો છે નહીં. પણ જેવી જેનો વાસના, જેવું જેનું લક્ષ્ય, જેવું જેની કે છે ભાઈ કે છે મમતા, ત્યાં આગળ કે છે કે ભાઈ એ જાય અને ત્યાં જ એને કે છે ખેલ બધવાય છે. એટલે મહાપુરુષો જીવનની અંદર આધ્યાત્મિક જુદું છે, આધ્યાત્મિક બહારના જેવું છે. અને જો એ બહાર એવું બધું હોત, મહાપુરુષો સંતો કે છે કે જીવન મેં વેદ પુરાણે જે કથ્યા મંત્ર તંત્ર ને જંત્ર એ સર્વે કૃત્રિમ જાણ સપના में पैणी रोड्या સપના में પુત્ર વંજા છે. સપનામાં કદાચ વંજા નારી નહીં સપનું આવે ને મારે પુત્ર થયો છે, મારે બારણીએ ઝૂલે, પણ જાગે તાર કશું હોય. એ સંતો કે છે કે ભાઈ છે કથની અને કથની ની અંદર એક ધર્મ ટકાવવો, એક કે છે કે ભાઈ ભગવાન પરમાત્માનું માર્ગદર્શન એવું છે કે ભાઈ ડાયરેક્ટ કોઈને ખબર પડે. કારણ કે કર્મકાંડ જુદું છે અને આધ્યાત્મિક જે કાંડ છે એ અલગ છે. આધ્યાત્મિક વાળાને બહારનું કોઈ મંત્ર જંત્ર કશું કરવાનું આવતું નથી. કર્મકાંડ એટલે અજ્ઞાની છે, જે જડ છે, જે એ છે, માન્યતા વાળા છે, વ્યમ વાળા છે, જડતામાં જે જીવે છે એમના માટે એ બધું બરોબર. કેમ કે સીધી વંગરીએ કોઈ દાડો ઘી કાઢે, કોક મળી જાય ને તમારે એમ કે ભાઈ તમારે આટલા જાપ કરાવવા પડશે, તમને એ કરવું પડશે, તાર પેલો મોને કાકા આટલા જાપ કરતા હરકું થઈ જાય, થઈ જાય ને જાપ કરીને થઈ જાય. કોક એમ કે તમારે આમ સત્યનારાયણ ની કથા કરાવો ને આવું થઈ જશે તેમ સત્યનારાયણ ની કથા કરાય તો એ થઈ જાય ને કરાવી. સંતો તો ના કહેતા જ નથી. સારું કાર્ય થતું હોય તો કોઈ દારો આડી ઓંગળી થાય. કેમ કે જીવનની અંદર અજ્ઞાની ના મન કે છે અલગ હોય છે, જ્યારે જ્ઞાની પુરુષોનું મન એક. તો અનેક જે છે એને કે છે કે ભાઈ સંતો એક કરે છે. જ્યારે દુનિયા અને સમાજ જે છે એ સમાજ અનંત બતાવે તો અનંત છે ને. જો જોઈએ તો આપણું પ્રતિબિંબ હોય, બીજો કોઈ ભાગ માલમ પડે. કાશી જાવ તોય તું, ડાકોર જાવ તોય તું, મથુરા જાવ તોય તું, અહીંથી આપ 4 ધામ જાવ તોય તું શું બીજો કોઈ છે? કઈડિયા પેલા કહેતા કે ભાઈ કાશી નહીં કાગડા કાળા. એના લોકો છે ને તો આના લોકો છે, એમાં કશો ફેર છે નહીં. પણ નામ બદલાયું ભાઈ કાશી એટલે વિશ્વનાથ માંથી આખા બ્રહ્માંડ ના કે છે નાથ ફેરાય દીધો. તો વિચાર કરો ભાઈ એની આપણને ખબર ભાઈ વિશ્વનો નાથ નો
વિશ્વનો નાથ બહાર ના હોય અને એવો જડે એવો છે નહીં. આ તો દુનિયા ચોટી છે ને સમાજ ચોટ્યો એટલે શું કરવાનું. ધરમદાસ ને કબીર સાહેબ બે ગયા તે જગન્નાથપુરી ગયા. હવે જગન્નાથપુરી ગયા તે સાહેબ ઓમ બેઠેલા ને ઓમ ધરમદાસ બેઠેલા. તે જે જાય એ મહી પજે લાગી અને ફૂલો લઈ જાય હોય પ્રસાદ લઈ જાય બધું મહી મેલી અને પજે લાગીને ભેટ પૂજા બધું મહી કરીને આવે. તારે ધરમદાસ સાહેબ ને કહે છે કે આપણને છે કોઈ પજે નહીં લાગે. ના લાગે ને બેસને સોનમોનો તકે છે એમ તકે તો જગન્નાથપુરી મહી છે એમને જ લાગે. પણ કે આપણને લાગે એવું તમે કંઈક કરો કે આપણે પાખંડ થાય નહીં, આપણે એવો ખેલ થાય નહીં. તકે ના મારે જોવું છે. અરે કે છે બેસને સોનમોનો તકે ના મારે જોવું. તકે તાર લેબલન ડારકું બાજુ લેબલન ડારકું બાજુ લાય ભાજી લઈને હોમું છોડ્યું ને ઉપર લુગડું ઓઢાડ્યું અને થોડી કંકુ થોડાક ફૂલવા નાખ્યું અને બેસી તે જેમ તે હવે મારા હારા ભાઈ જઈ પજે લાગીને આવીને પાછા અહીંયા પજે અને પૂછે કે આ કયા નાથ છે? તકા લેમ નાથ. તે લોકો જેમ તે પજે લાગે જેમ તે પજે લાગે. ધરમદાસ કહે છે કે સાહેબ આવું તકે જો આવું કોન્ટેક્ટ કરવું પડે. આપણને કોઈ મોને એ તો આ જડને જ મોને, ચેતનને મોને નહીં. એટલે સંતોએ કહ્યું છે સદગુરુ હરે તમે જડે ના